કેમ છો મિત્રો? ઘણા બધાનું એવું કહેવું હોય છે કે નાયલોન ખમણ તો બજારના જ, ઘરમાં ના બને. એ લોકો માટે હું આજે એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ સ્પોન્જી અને એકદમ જ્યુસી એવા આજે આપણે નાયલોન ખમણ ઘરમાં જ બનાવીશું અને એ બજાર કરતાં પણ સરસ. તો મિત્રો, હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો બનાવી લઈએ. એના માટે સૌથી પહેલાં એક બાઉલ લઈશું અને એના પર ચાળણી મૂકીશું. અને એમાં આપણે આજે આ મેઝર કપના માપથી જ બનાવીશું. તો 2 કપ આપણે બેસન લઈશું. બેસન આપણે જે માર્કેટમાં પેકેટ મળતો હોય છે એ લેવાનો છે અને એને ચાળી લેવાનો છે. જ્યારે પણ તમે ખમણ બનાવો અથવા ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવો તો ચાળવી એને ખૂબ જ જરૂરી છે. આજે ખમણ જે બનાવીશું આપણે તેનું પરફેક્ટ માપ તમે આ રીતે જ રાખજો તો સરસ બનશે. ત્યારબાદ મેં અહીં 3 મોટી ચમચી ખાંડ લીધી છે. મેં દેશી ખાંડ લીધી છે. તમે સફેદ પણ લઈ શકો છો. અને 3 મોટી ચમચી લીધી છે. સાથે 1 નાની ચમચી લીંબુના ફૂલ લીધા છે. ઘણા બધા એવું કહેતા હોય કે લીંબુનો રસ પણ નાખી શકે, પરંતુ લીંબુના ફૂલથી જ એનું રિઝલ્ટ સારું આવે છે. આ રીતે ભરીને 1 ટીસ્પૂન લઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું લઈશું ટેસ્ટ મુજબ. અને ત્યારબાદ 5 ચમચી આપણે હિંગ નાખીશું. આ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. હવે પાણી પણ આપણે માપથી જ લઈશું. પહેલાં અહીંયા 1 કપ પાણી લઈએ છીએ અને થોડું થોડું પાણી નાખીશું ને વિસ્કરથી આપણે સરસ મિક્સ કરવાનું છે. ગાંઠા ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. જ્યારે પણ નાયલોન ખમણ બનાવો તો લોટનું માપ અને પાણીનું માપ બધું પરફેક્ટ હોવું જોઈએ. લોટ તમારો એટલે કે પાણીવાળો ભાગ વધુ ના હોવો જોઈએ. જેટલું માપનું પાણી હોય એટલું જ તમારે નાખવાનું હોય છે. અને જુઓ, 1 કપ મેં પાણી નાખી લીધું છે અને એને આપણે બરાબર સરસ મિક્સ કરીને એકદમ લીસો કરી લેવાનું છે. જુઓ, હજી મને થોડું ઘાટું લાગે છે એટલે હજી 1/4 કપ જેટલું મેં અહીં પાણી લઈ લીધું છે. એમાંથી જેટલું વપરાશે એટલું આપણે નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આપણે જુઓ કેવું તમારું બેટર હોવું જોઈએ એ હું તમને બતાવું છું. બરાબર મિક્સ કરી લો અને ચમચા પર આ રીતે લગાવવાનું અને ચમચો પાછળથી જુઓ આટલો કોટ હોવો જોઈએ તમે, અને આ રીતનું પડવું જોઈએ અને આ રીતે આંગળી કરો ને તો ભેગું ના થઈ જવું જોઈએ. એટલું ઘાટું તમારું મિશ્રણ હોવું જોઈએ. 1/4 કપથી થોડું ઓછું પાણી ગયું છે અને હવે એને આપણે 1 મિનિટ માટે ફેટી લઈશું. 1 મિનિટ માટે બરાબર ફેટાઈ જાય પછી આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દેવાનું છે. તમે ચાહો તો તરત પણ બનાવી શકો છો, પણ જો તમે 10 મિનિટ એને રાખશો ને તેનું રિઝલ્ટ સારું આવશે. હવે જે ટીનમાં આપણે ખમણને સ્ટીમ કરવાના છે એ લઈ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી લઈશું. ટીન તમારું થોડુંક ઊંચું હોવું જોઈએ અને થોડુંક મોટું પણ હોવું જોઈએ, કારણ કે 2 કપ છે એટલે આ રીતનું ટીન લેવાનું છે. જો ગ્રીસ થઈ ગયું છે ને સાઈડમાં મૂકી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. ખીરાને ફરીથી આપણે એકવાર સરસ હલાવી લઈશું, એટલે કે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે 3 મોટી ચમચી તેલ નાખીશું. તેલ તમને જે તમે ખાતા હોય તમે નાખી શકો છો. તેલનું મોણ નાખવાથી ખમણ જ્યારે ઠંડા હોય ને તો ડૂચો નથી બાંધતો. અને જુઓ, એને સરસ આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ હવે એમાં આપણે ખારો નાખવાનો છે. તો ખારાનું માપ પરફેક્ટ 1 ટીસ્પૂન તમે આ રીતે એને સીધું કરીને લેવાનું છે અને એમાં થોડુંક 1 ચમચી જેટલું પાણી નાખીશું અને વિસ્કરથી તમારે સતત એને 1 મિનિટ માટે સરસ એક જ સાઈડ ફેરવવાનું છે. આ ટાઈમે તમારે થોડી સ્પીડ રાખવાની છે. જેટલું તમે સરસ અને ઝડપથી એને વિસ્ક કરશો ને એટલું તમારી જે જાળી છે ને એ સરસ પડશે ખમણમાં. જુઓ, સરસ મેં હલાવી લીધું છે, મિક્સ કરી લીધું છે અને સરસ ફૂલી પણ ગયું છે, તમે જોઈ શકો છો. અને જુઓ, ઉપર સરસ આમ બબલ્સ આવી ગયા છે એટલે કે જાળી પડવા લાગી છે. હવે જે ટીનમાં આપણે એને સ્ટીમ કરવાના છે એ ટીન લઈ લઈશું અને એમાં લઈ લઈશું. મેં પાણીને ઉકળવા મૂકી દીધું છે. બધા જ ખીરાને હું આ ડબ્બામાં લઉં છું. મને લાગે છે ડબ્બો મારો થોડો નાનો લાગે છે, પણ વાંધો નહીં, સ્ટીમ થઈ જશે. અને એને એકવાર ટેપ કરી લઈશું અને પાણી જુઓ આ રીતનું ઉકળતું હોવું જોઈએ. એમાં આપણે હવે ખમણને મૂકી દઈશું અને એને ઢાંકીને 15થી 18 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું, કારણ કે આપણું ખમણનું મિશ્રણ વધારે છે. મિત્રો, જોઈ લઈએ, 17 મિનિટ થઈ ગઈ છે અને ખોલીને ચેક કરી લઈએ.
જુઓ એકદમ સરસ ફૂલી ગયું છે અને ક્રેક આવી ગઈ છે. મેં તમને કીધું કે મને ડબ્બો થોડો નાનો લાગતો હતો. ચપ્પુ નાખીને જોઈ લેવાનું, એકદમ ક્લીન નીકળે તો આપણું ખમણ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખમણને થોડીવાર કઢાઈમાં ઢાંકીને રાખીશું અને પછી ઠંડુ કરી લેવાનું છે. જુઓ સરસ ઠંડુ થઈ ગયું છે અને આવી ક્રેક આવે તો કંઈ વાંધો નહીં, એ સરસ ફૂલી ગયું છે અને સરસ જાડી પણ પડી ગઈ છે. હવે એને અનમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો, જુઓ સરસ અનમોલ્ડ થઈ ગયું છે અને સરસ કૂક પણ થઈ ગયું છે. અને જુઓ એકદમ સ્પોન્જી છે, તમે જોઈ શકો છો. જુઓ હું તમને બતાવું છું. જો તમારો ડબ્બો પણ નાનો પડતો હોય તો તમે 2 કોઈ પણ ટીનમાં કરી શકો છો. અને હવે આપણે એને ઠંડુ થવા દઈશું. બરાબર ઠંડુ થઈ જાય પછી જ એને કટ કરવાનું છે. જુઓ હવે કટ કર્યા પછી તમે જોજો એકદમ સ્પોન્જી અને એકદમ જાળીદાર ખમણ બન્યા છે. આ તો સાઈડનું છે, હું તમને જ્યારે વચ્ચેનો ભાગ પણ કટ કરીને બતાવીશ. તમને જે સાઈઝના કટ જોવે, જેવા નાના મોટા તમે કરી શકો છો અને એને આપણે કટ કરી લઈએ. જુઓ મેં બધા જ કટ કરી લીધા છે અને હવે હું તમને એક ટુકડો બતાવું છું. જુઓ એકદમ સ્પોન્જી અને જાડી, જુઓ એકદમ પરફેક્ટ છે. હજી તો આપણે એમાં પાણી નથી નાખ્યું. પાણી નાખીશું તો એકદમ વધારે જાળીદાર બનશે અને સોફ્ટ પણ બનશે. હું તમને વચ્ચેનો એક પીસ પણ બતાવું છું. જુઓ પરફેક્ટ જાડી બની છે. હવે બધા જ ખમણને હું નાના નાના ટુકડા કરું છું. મારે મોટા છે એટલે નાના 2-2 ટુકડા કરી અને કોઈ પણ સ્ટીલની આ રીતના થાળીમાં લઈ લઈશું, જેથી જ્યારે આપણે પાણી એમાં નાખીએ ને તો બહાર ના નીકળે. અને જુઓ બધા જ ખમણ કપાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે એમાં આપણે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં એક કઢાઈ મૂકી લીધી છે. એમાં 4 ચમચી તેલ નાખીશું. તેલ થોડુંક વધારે જ નાખજો તો ટેસ્ટ વધારે સારો આવશે. સૌથી પહેલાં મેં અહીં મોડા મરચાં લીધા છે. 4 મરચાંને મેં 2 ટુકડા કરી લીધા છે. એને આપણે શેકી લઈશું. જ્યારે ખમણ ખાશો ને તેની સાથે સર્વ કરવા માટે ખૂબ જ સારા લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે. જુઓ સરસ શેકાઈ ગયા છે, એને કાઢી લઈશું. અને હવે આ તેલમાં આપણે વઘાર કરીશું. સૌથી પહેલાં મેં અહીં 2 મોટી ચમચી રાઈ લીધી છે. રાઈનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. રાઈ થોડી તતડે એટલે એમાં 5 ચમચી આપણે હિંગ નાખીશું. 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનો છે. રાઈ બરાબર ફૂટી જાય ત્યારબાદ મેં અહીં 2 લીલા મરચાંને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે, એ નાખીશું અને એને પણ થોડી વાર માટે સાંતળી લઈશું. મરચાં સાંતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો મેં અહીં 1.5 કપ જેટલું પાણી લેવાનું છે. આપણે 1 કપ નાખીશું અને બીજો અડધો કપ નાખીશું. તમને એવું લાગતું હશે કે આટલું બધું પાણી, પરંતુ આટલું પાણી આટલા ખમણમાં જોઈશે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 2 મોટી ચમચી આપણે ખાંડ પણ નાખીશું. આગળ આપણે 3 ચમચી નાખી છે એટલે અહીંયા 2 મોટી ચમચી એકદમ પરફેક્ટ છે. અને હવે આપણે આ વઘારને 2 થી 3 સરસ બોઇલ આવે ને ત્યાં સુધી ઉકાળવાનું છે. આ પાણી સરસ ઉકળશે ને તેમાં મરચાંનું, રાઈનું બધાની ફ્લેવર આવી જશે અને આપણા ખમણ એકદમ ટેસ્ટી લાગશે. વઘાર આપણો તૈયાર થઈ ગયો છે અને ખમણ પણ આપણા કમ્પ્લીટલી ઠંડા થઈ ગયા છે. જ્યારે પણ ખમણ પર જ્યારે વઘારનું પાણી રેડો ને તો ખમણ ઠંડા હોવા જોઈએ અને પાણી તમારું ગરમ હોવું જોઈએ. અને બરાબર વઘારના પાણીથી ખમણ એકદમ પલળી જવા જોઈએ. એટલે બધા જ ખમણ પર આપણે બધી જ સાઈડે સરસ આપણો વઘાર નાખવાનો છે. વઘાર નાખી લીધા બાદ ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. ખમણ હોય ને ધાણા ના હોય એવું તો બને જ નહીં. સાથે આપણે લીલા મરચાં જે તેલમાં સાતળીને રાખ્યા હતા એ પણ સર્વ કરીશું. અને આ ખમણને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું, ત્યારબાદ જ સર્વ કરીશું. તો અડધો કલાકમાં બધું જ પાણી પી લેશે અને ફૂલીને ડબલ થઈ જશે. જુઓ મિત્રો, આપણા ખમણ રેડી થઈ ગયા છે અને જુઓ એકદમ પરફેક્ટ જ્યુસી પણ બન્યા છે. અને જુઓ વિડીયોમાં દેખાય છે એકદમ પરફેક્ટ જાળીદાર. અને એવું નથી લાગતું ને કે આ ઘરમાં બન્યા હોય. તો મિત્રો, આ ખમણ જોઈને કોઈ પણ એવું નહીં કહી શકે કે નાયલોન ખમણ તો બજારના. ઘરમાં પણ તમે આ રીતે બનાવી શકો છો. બસ માપનું ધ્યાન રાખવાનું છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.